પોલીસનું કામ છે ગુનેગારોને પકડવાનું, લોકોની સુરક્ષા કરવાનું, ગેરકાયદેસર ધંધા બંધ કરાવવાનું. પરંતુ જ્યારે રક્ષકના ઘરમાં જ ગેરકાયદેસર જુગારનું નેટવર્ક ચાલતું હોય તો આ સવાલ થવો એ વ્યાજબી છે. સુરેન્દ્રનગરમાં આ સવાલ ચર્ચાનો વિષય બન્યો છે, કારણ કે રેન્જ આઈજીની ટીમે દરોડા કોઈ બુટલેગર, કોઈ માફિયા કે અસામાજિક તત્વના ઘરે નહીં, પરંતુ એક પોલીસ કર્મચારીના ઘરમાં પાડ્યા છે. શું છે સમગ્ર મામલો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે. સુરેન્દ્રનગર જિલ્લાના જોરાવરનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા રતનપર ગામની રામેશ્વર ટાઉનશીપમાં રાજકોટ રેન્જ પોલીસની આરઆર સેલે મોટી કાર્યવાહી હાથ ધરી હતી. ચોક્કસ બાતમીના આધારે શેરી નંબર 4માં આવેલા એક મકાન પર દરોડો પાડવામાં આવ્યો. આ મકાનની માલિકી નાથુભા કાનાભા રાઠોડની હોવાનું સામે આવ્યું, જ્યારે તેનો ઉપયોગ પોલીસ કર્મચારી સંજયસિંહ નાથુભા રાઠોડ કરી રહ્યા હતા. અને સૌથી ચોંકાવનારી વાત છે કે પોલીસ કર્મચારીના મકાનમાં છેલ્લા ઘણા સમયથી શેરબજારના વધતા ઘટતા ભાવના આધારે ગેરકાયદેસર હાર જીતનો જુગાર રમાડવામાં આવી રહ્યો હતો. દરોડા દરમિયાન પોલીસે માત્ર થોડાક લોકોને જ નહીં, પરંતુ આખું ગોઠવાયેલું નેટવર્ક મળી આવ્યું. સ્થળ પરથી કુલ 6 લોકોને રંગે હાથ ઝડપી લેવામાં આવ્યા છે, જેમાં દિવ્યરાજસિંહ ચુડાસમા, વિપુલ સિંધવ, અરુણ કોઠારી, દલસુખ સિંધવ, વિજય દત્તોજરા અને મકાન માલિક નાથુભા રાઠોડનો પણ સમાવેશ થાય છે. પોલીસે સ્થળ પરથી 10 લેપટોપ, 29 મોબાઈલ ફોન, 4 પેન ડ્રાઈવ અને 27 નોટબુક, વાઈફાઈ ઉપકરણો, ચાર્જર તેમજ રોકડ રકમ સહિત કુલ 3,07,000 રૂપિયાનો મુદ્દામાલ કબ્જ કર્યો છે. તપાસમાં સામે આવ્યું છે કે અહીં શેરબજારના લાઈવ ભાવના આધારે આરજીતના સોદા લેવાનો અને અલગ અલગ બ્રોકરો ગ્રાહકો પાસેથી સોદા લઈને આખું નેટવર્ક ચલાવવામાં આવતું હતું. પોલીસ તપાસમાં 1-2 નહીં, પરંતુ કુલ 16 બ્રોકરોના નામ પણ ખુલ્યા છે. જતીન, લાલો, નિતેશ, MNT, અજય, DR, CC, આકાશ, ચિરાગ, KP, સુરેશ, સની, મિત્તલ, શ્વેતાંશુ અને પ્રશાંત સહિતના નામ સામે આવ્યા છે. આ સમગ્ર કેસમાં પોલીસ કર્મચારી સંજયસિંહ રાઠોડ સહિત કુલ 23 લોકો સામે જુગાર ધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. અને આ સમગ્ર કાર્યવાહી રાજકોટ રેન્જના આઈજી નિર્લિપ રાયના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. પોલીસને ખાનગી બાતમી મળતા આખું નેટવર્ક શોધી કાઢવામાં આવ્યું હતું અને ત્યારબાદ સરપ્રાઇઝ દરોડો પાડીને સમગ્ર રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. હવે પોલીસ દ્વારા કબજે કરાયેલા લેપટોપ, મોબાઈલ અને ફોનની ફોરેન્સિક તપાસ કરવામાં આવશે અને આ ઇલેક્ટ્રોનિક ઉપકરણોમાંથી જે કંઈ નાણાકીય વ્યવહારો અથવા તો બેન્કિંગ વિગતો, ઓનલાઈન ટ્રાન્ઝેક્શન સહિતના જે પુરાવાઓ છે તેને પહોંચવા માટે પોલીસ આ ઘટના તપાસશે અને બાદમાં અનેક સવાલો ઊભા કરશે. જોકે છેલ્લા ઘણા વર્ષોથી આ નેટવર્ક ચાલતું હતું. સ્થાનિક પોલીસને તેની ખબર કેમ ન પડી? શું કોની રહેમરજર હેઠળ આ ધંધો ચાલી રહ્યો હતો? અને સૌથી મોટો સવાલ એ છે કે જ્યારે પોલીસ કર્મચારીના ઘરમાં જ ગેરકાયદેસર જુગારનું નેટવર્ક ચાલતું હોય ત્યારે સામાન્ય લોકો કાયદા પર કેવી રીતે વિશ્વાસ કરશે? હાલ સમગ્ર મામલે તપાસ વધુ તેજ કરવામાં આવી છે અને તપાસ આગળ વધતા સ્થાનિક પોલીસના કેટલાક અધિકારીઓ સામે પણ કાર્યવાહી થઈ શકે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. આ મામલે તમારું શું કહેવું છે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને આવા જ દરેક અપડેટ માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.